નમસ્કાર ગુજરાત ફરી એક નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરવાની છે તો ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી મેઘ તાંડવ થતું જોવા મળી શકે, કારણ કે એક સાથે વરસાદની નવી ત્રણ સિસ્ટમો જે છે તે મિત્રો ગુજરાતનો માર્ગ પકડીને આગળ ચાલી રહી છે, જેમાં સૌથી ખતરનાક સિસ્ટમ આ તમે જોઈ શકો, ખાસ કરીને જે આ મિત્રો બંગાળની ખાડીમાં સર્જાઈ છે આ લો પ્રેશરીય સિસ્ટમ, આ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતને તબાહ કરતું દેખાઈ શકે, કારણ કે જોઈ શકો મિત્રો આ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે તેને કારણે ત્યાં નજીકના જે વિસ્તારો છે, એટલે કે જે પૂર્વીય ભારત અને દક્ષિણીય ભારતના જે મિત્રો આ પંથકો છે જ્યાં બંગાળ આવેલું છે, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આ દરેક વિસ્તારોમાં મિત્રો આજે વહેલી સવારથી મેઘરાજા તૂટી પડ્યા છે અને આ જ વરસાદની સિસ્ટમ ધીમે ધીમે આ રીતની મિત્રો ગુજરાત તરફ આગળ વધતી જે છે તે દેખાઈ રહી છે, જેને લઈને ગુજરાતમાં આગામી 3 દિવસ ખાસ 1 જૂન આસપાસ જે છે તે ભારેથી અતિ ભારે તોફાની વરસાદની આગાહી જે છે તે કરી દેવામાં આવી છે। તેની વચ્ચે કયા કયા ગામડાઓની અંદર અને કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ આવશે તે પણ તમને જણાવીશું આજના આ મહત્વના વિડીયોની અંદર મિત્રો, અને ખાસ કરીને ચોમાસા વિશે પણ એક નવી ડિટેલ સામે આવી છે તેના વિશે પણ જણાવીશું, અને કયા કયા ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદ નોંધાશે, એટલે કે ખાસ કરીને 30 અને 31 તારીખના રોજ કયા કયા ભાગોમાં વરસાદ ગુજરાતમાં આવવાનો છે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને દરેકે દરેક ગામડાઓ વિશે અને ગુજરાતના એક ખૂણા વિશેની હવામાન અપડેટ તમને મળી જાય। શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં તો જોઈ શકો આ બંગાળની ખાડીની ખૂંખાર સિસ્ટમ અત્યારે કેટલી હદે તબાહી મચાવતી જોવા મળી રહી છે, અને આ સિસ્ટમ મિત્રો જે છે તે ખૂબ જ ઘાતક છે। આ રેન્જમાં મિત્રો તમે જેટલો પણ આ કલરફુલ ભાગ જોઈ રહ્યા છો, આ ભાગ જે છે તે કાળ બનતી સિસ્ટમ છે, અને તેને કારણે અત્યારે મિત્રો ભારતના મોટા ભાગના સિસ્ટમમાં મોટી સિસ્ટમ છે, તેને કારણે નાની વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે, જે તમે જોઈ શકો આજે કલર વાળા નાના ભાગ છે, તેને કારણે ગુજરાતમાં પણ મહારાષ્ટ્ર નજીક એક સિસ્ટમ આવી ગઈ છે, એક સિસ્ટમ મધ્ય ગુજરાતમાં પણ આવી ગઈ છે, જેને લઈને ગુજરાતમાં આગામી કલાકોની અંદર ભારેથી ભારે તોફાની પાવર સાથે વરસાદ તૂટી પડી શકે, કારણ કે સૌરાષ્ટ્રમાં પણ જોઈ શકો કે વાદળો જે છે તે ખાસ કરીને ગુજરાત તરફ આગળ ખસકી રહ્યા છે, જેને લઈને ભારેથી લઈને અતિ ભારે અને ધોધમાર વરસાદો જે છે તે જોવા મળી શકે। તો આવો મિત્રો જીએફએસ મોડેલ અનુસાર જોઈ લઈએ ગુજરાતના એ કયા કયા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, તેના વિશે ખાસ કરીને માહિતી મેળવી લઈએ। જીએફએસ મોડેલ શું જણાવી રહ્યું છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી બનવાનું છે, અને વાદળોને આધારે હવે આપણે માહિતી મેળવવાની છે કે વરસાદને લઈને શું નવું અનુમાન, શું નવી સિસ્ટમ જે છે તે સામે આવી છે। ખાસ કરીને મિત્રો જે પણ વિસ્તારોમાં અત્યારે વાદળો બની રહ્યા છે તે ભાગોમાં વરસાદની સૌથી વધારે સંભાવનાઓ જે છે તે સામે આવી રહી છે, કારણ કે હાલ મિત્રો તમને જણાવી તો આગામી 2-3 દિવસ સુધી ગુજરાત ઉપરથી જોઈ શકો મોટા ભાગના વિસ્તારો ઉપરથી વાદળો જે છે તે પૂરા હદમાં પસાર થતા જોવા મળી રહ્યા છે। ખાસ તારીખ 30, 31 અને 1 આ 3 દિવસ દરમિયાન પૂરેપૂરા અંશે મિત્રો જે છે તે વાદળો ખુખાર બનીને ગુજરાત તરફનો માર્ગ જે છે તે લઈ રહ્યા છે, તેને લઈને ખાસ અપડેટ આપવાની છે આજના આ વિડીયોની અંદર। તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો ઉત્તરીય ગુજરાતની માહિતી તમને આપી દઉં, તેના પહેલા તમને જણાવી દઉં કે આ વરસાદની સિસ્ટમ કેટલો વરસાદ લઈને આવી શકે। તો સૌથી પહેલા મિત્રો અત્યારે જે છે તે ઓલ ઓવર ગુજરાત, સંપૂર્ણ ગુજરાતનો આ જે પટ્ટો છે આ સંપૂર્ણ પૂરેપૂરા ગુજરાત ઉપર અત્યારે હાલ મિત્રો જે છે તે ભેજ ખૂબ જ વધી રહ્યો છે, એટલે કે ગુજરાતમાં ગરમી અને ઉકળાટ જે છે જે છેલ્લા ઘણા બધા દિવસોથી થઈ રહ્યું છે। હવે મિત્રો આજે અને ગરમી અને જે ઉકળાટ છે તે મિત્રો તેનું મુખ્ય કારણ છે કે આવનારું ચોમાસું ખૂબ નજીક છે, તેને કારણે દરિયામાં મિત્રો વાદળો બની રહ્યા છે, અને આ વાદળો બનવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી પડી રહી છે, અને તે વાદળ પણ બનાવી રહી છે, અને તેના ભાગરૂપે મિત્રો જોઈ શકો આ ગુજરાતનો નકશો છે, અને ગુજરાતના નકશા ઉપરથી હાઈ લેવલના વાદળો મિત્રો જે છે તે આ રીતના પસાર થઈ રહ્યા છે, અને આ જ વાદળોને કારણે ગુજરાતમાં વરસાદની આગાહીઓ પણ કરી દેવામાં આવી છે, જેમાં ઉત્તરીય ગુજરાતના ભાગો તરફ ખાસ કરીને વાત કરી લે તો ઉત્તર ગુજરાતમાં જોઈ શકો વડનગરના વિસ્તારોથી લઈને માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ખાસ કરીને મહેસાણાના વિસ્તારો, મોઢેરા, ચાણસમા, રાધનપુર, હારીજના વિસ્તારો, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદના વિસ્તારો, ત્યાંથી પણ મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને આજે સિદ્ધપુરનો પટ્ટો છે, ખેડબ્રહ્મા, ઈડરનો પટ્ટો છે, ડુંગરપુર, અરવલ્લી અને પંચમહાલ, આટલા મિત્રો જે ઉત્તરીય ગુજરાતના સમગ્ર વિસ્તારો છે, તો આ એક વિસ્તારો ઉપર જે છે તે મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે લેવલની સિસ્ટમો અને વાદળીય આકૃતિઓ મિત્રો પસાર થઈ રહી છે, અને આ ભેજ અને વાદળોને કારણે આ વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે મિત્રો આપણને જોવા મળી શકે। ત્યાંથી મિત્રો ઉપરના જે વિસ્તારો છે જેમ કે આબુ અંબાજીના વિસ્તાર, થરાદ, ડીસા, ભાટસણ, આ પંથકોની અંદર
મિત્રો જોઈ શકો કોઈ મોટા વાદળો જે છે તે દેખાઈ રહ્યા નથી, જેથી આ ભાગોની અંદર વરસાદની ગતિવિધિઓ જોવા નહીં મળે. ત્યાંથી મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં તો મિત્રો જોઈ શકો 87 થી લઈને 90 લેવલના વાદળો દેખાઈ રહ્યા છે, એટલે કે તમને વાદળના પર્સન્ટેજ ટકાવારી દેખાડી દે તો મિત્રો આ મધ્ય ગુજરાત છે, જેમાં જોઈ શકો કે ખાસ કરીને આપણને જે છે તે મિત્રો 85 થી લઈને 99% વિસ્તારોમાં વાદળ પૂરેપૂરા હંસે કાળા ડિબાંગ આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેને લઈને કપડવંજના વિસ્તારોથી લઈને બયાડ, બાલાસિનોર, મહેમદાવાદ, અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામના વિસ્તારોથી લઈને નળ સરોવર, ધોળકા, ડાકોરના વિસ્તારો, આ બાજુ આવીએ તો મહીસાગર, ખેડા, દાહોદના વિસ્તારોથી લઈને જાહલોદ, પીપલોદ, ગોધરાના પંથકો, આ દરેક મિત્રો જે મધ્ય ગુજરાતનો સમગ્ર પટ્ટો છે, તો આ દરેકે દરેક ભાગો ઉપર જે છે તે ખાસ કરીને આપણને જે છે તે આગામી કલાકોની અંદર રીતસરનું જે છે તે આભ ફાટતું દેખાઈ રહ્યું છે, જેને લઈને આજે મજબૂત વાદળીય સિસ્ટમો બની રહી છે, તેને કારણે ધોધમાર વરસાદો જોવા મળી શકે. ત્યાંથી નીચે દક્ષિણીય ગુજરાતના પટ્ટા વિશે વાત કરીને ત્યારબાદ સૌરાષ્ટ્ર તરફ આગળ વધીશું તો દક્ષિણીય ગુજરાતમાં પણ તમે જોઈ શકો કે આજે નીચેનો સંપૂર્ણ આજે મિત્રો પટ્ટો દેખાઈ રહ્યો છે, તો દક્ષિણીય ગુજરાતમાં એક ભાગો ઉપરથી જે છે તે ખાસ કરીને આપણને મિત્રો વરસાદનો રાઉન્ડ એક પસાર થતો જોવા મળી શકે, જેમાં આ પટ્ટાની અંદર વડોદરાના જે મિત્રો આ વિસ્તારો છે ત્યાંથી લઈને આ બોડેલીનો વિસ્તાર, છોટા ઉદેપુર, ખંભાત, આણંદના વિસ્તારો, તેની નીચે મિત્રો આવીએ તો નીચે મિત્રો જોઈ શકે કે ખાસ કરીને આ રાજપીપળાના વિસ્તારોથી લઈને ભરૂચ, ચિત્તલ, દેરડીના વિસ્તારો, નીચે આવે તો મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો સુરત લાગુના જે વિસ્તારો છે, વ્યારા છે, બારડોલી છે, કોસંબા, અંકલેશ્વર, આહવા, ડાંગ, વલસાડ, નવસારીના વિસ્તારો અને આ બાજુ મિત્રો સાપુતારા, તો આ સંપૂર્ણ છે મિત્રો મહારાષ્ટ્રને ટચ થયેલો દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો છે. આ પટ્ટા ઉપર મિત્રો રીતસરની ભારે વાદળની સિસ્ટમ બની રહી છે અને વાદળની ટકાવારી કાઢીએ તો આ લેવલ ઉપર મિત્રો 40 થી લઈને 60 લેવલના વાદળો જે છે તે મિત્રો અહીંયા દેખાઈ રહ્યા છે. 40 થી 60% વિસ્તારો ઉપરથી ભારેથી અતિ ભારે વરસાદીય વાદળો પસાર થઈ રહ્યા છે. વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની, ત્યાંથી આગળ વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર પણ મોટા ભાગના જિલ્લાઓ ઉપર જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળો સૌથી વધારે દેખાઈ રહ્યા હોય તો બોટાદ, અમરેલી અને રાજકોટ જિલ્લા ઉપર દેખાઈ રહ્યા છે. બોટાદ જિલ્લાની વાત કરીએ તો મિત્રો બોટાદની અંદર જે છે તે ખાસ કરીને રાણપુરથી લઈને ધંધુકાના વિસ્તારો, તેની સાથે બરવાળાના વિસ્તારો, સાળંગપુર, માંડવાના વિસ્તારોથી લઈને બોટાદ અને ગઢડા સહિતના જેટલા પણ મિત્રો આ પંથક છે, આ ભાગો છે, આ દરેકે દરેક વિસ્તારો ઉપર જે છે તે મિત્રો વાદળ ખૂબ જ મોટી પ્રમાણમાં બની રહ્યા છે, તેને કારણે ભારેથી અતિ ભારે વરસાદ, મધ્યમથી હળવા વરસાદો જોવા મળી શકે. વાત કરીએ મિત્રો ભાવનગર જિલ્લાની તો જોઈ શકો ભાવનગરમાં પણ ખાસ કરીને જે વલભીપુરના વિસ્તારો છે, નીચે આવે તો બગદાણાના વિસ્તારોથી લઈને તળાજા, મહુવાના વિસ્તારો, પાલીતાણા, ભાવનગર અને જે મિત્રો શિહોરના વિસ્તારો છે, તો આ ભાગો ઉપર પણ મિત્રો ખાસ કરીને મધ્યમથી હળવા છૂટા છવાયા રેડા ઝાપટાઓ જે છે તે જોવા મળે તેવી સંભાવના બનવાની છે. વાત કરીએ અમરેલી જિલ્લામાં પણ મિત્રો સમગ્ર તાલુકા ઉપર જે છે તે કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે. વાત કરીએ તો મિત્રો 70 થી લઈને 80% લેવલના જે છે તે વાદળીય સિસ્ટમ પસાર થતી જોવા મળી રહી છે, જે લઈને અમરેલી જિલ્લાની અંદર બાબરાના વિસ્તારોથી લઈને ચિત્તલ, દેરડી, વાઘાણિયા, જાત્રોડા, દેવરાજિયાના વિસ્તારો, બગસરા, કુંકાવાવ, લાઠીના વિસ્તારો, ધારીક, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, આ એક ભાગ ઉપરથી મિત્રો જે છે તે વાદળીય સિસ્ટમ પસાર થઈ રહી છે અને 80% લેવલના જે આ વાદળો જે છે ત્યાં મિત્રો મેઘ તાંડવ જોવા મળી શકે. ત્યાંથી મિત્રો અન્ય જિલ્લાઓ વિશે વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના જે અન્ય જિલ્લાઓ છે જેમ કે જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લો, તેની સાથે મિત્રો આ બાજુ જોઈએ તો દ્વારકા જિલ્લો, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લો, આ દરેકે દરેક જિલ્લા ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો મોસ્ટ ઓફ ઓલ એટલે કે બધા તાલુકા ઉપરથી આ વાદળની સિસ્ટમ આ રીતે પસાર થઈ રહી છે. એટલે કે જો તમારો તાલુકો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ કે ગીર સોમનાથમાં આવતો હોય તો આ મોટા ભાગના જિલ્લાઓની અંદર મોટા ભાગના તાલુકા ઉપર હાઈ લેવલીય વાદળીય સિસ્ટમ ગતિવિધિઓ બની રહી છે, જેથી વરસાદ આવવાના ચાન્સ સૌથી વધારે બની શકે. વરસાદ પાછળનું મુખ્ય કારણ શું છે તે પણ મેં તમને જણાવી દીધું કે આ બંગાળની ખાડી ઉપર બનેલી આ લો પ્રેશર મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનની આ જે સિસ્ટમો છે તેને કારણે ગુજરાત તરફ મિત્રો જે છે ત્યાં સિસ્ટમનો પગ પેસારો વધી રહ્યો છે અને તેને કારણે ગુજરાતમાં છૂટાછવાયા રેડા ઝાપટાઓની જે છે તે ખાસ કરીને આગાહીઓ કરવામાં આવી છે. જો કે મિત્રો ચોમાસું પણ હવે ગુજરાતથી ખૂબ નજીક છે. આવનારા 10 દિવસમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દે તેવા સૌથી વધારે એંધાણ દેખાઈ રહ્યા છે. 10 જૂન આસપાસ ગુજરાતમાં 10 થી 15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે. જો કે મિત્રો ચોમાસું શરૂ થશે તેની પહેલા આ ચેનલના માધ્યમથી તમને અનેકો વિડીયો જે છે તે દેખાડવામાં આવશે, જેની અંદર
તમને ચોમાસાને લગતી દરેક માહિતી આપવામાં આવશે. તેની સાથે મિત્રો બીજી પણ એક ખાસ કરીને માહિતી મારે તમને ગરમીને લઈને આપવાની છે કે આવતીકાલે ગુજરાતમાં કેટલી ગરમી જોવા મળશે. ખાસ કરીને 30 અને 31 તારીખની માહિતી તમને આપું. 30 અને 31 તારીખે ગુજરાતમાં કેટલી ગરમી જોવા મળવાની છે તેના વિશે તમને માહિતી આપું તો સૌથી પહેલા તમે જોઈ શકો કે મોટા ભાગના જિલ્લાઓમાં બપોરના સમયગાળા દરમિયાન હાઈ લેવલનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં જે પટ્ટો છે જે અમદાવાદથી લઈને ગોધરા દાહોદ આવેલું છે તો આ મધ્ય ગુજરાતના પટ્ટામાં 43 ડિગ્રીના તાપમાનો જે છે તે મિત્રો અહીંયા દેખાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં 41 ડિગ્રીના તાપમાન દેખાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાત કે જ્યાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા આવેલું છે ત્યાં પણ મિત્રો જોઈ શકો કે 32 થી લઈને 40 ડિગ્રીના તાપમાનો દેખાઈ રહ્યા છે. ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં પણ મિત્રો સરેરાશ 35 થી 37 ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યા છે. એટલે કે ગરમી જે છે તે ગુજરાતમાં અત્યારે પ્રચંડ લેવલની થઈ રહી છે, જેનું મુખ્ય કારણ છે કે ચોમાસું ગુજરાતથી હવે ઘણું બધું નજીક છે. તેના વિશે મિત્રો આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. ચોમાસાને લઈને જે પણ નવી અપડેટ આવશે, કોઈ નવી સિસ્ટમમાં મિત્રો ફેરફાર આવશે, વરસાદની આગાહીમાં કોઈ ફેરફાર આવશે તો પણ વિડીયો બનાવીને તમને ચોક્કસ જાણ કરવામાં આવશે. ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ગામનું વાતાવરણ કેવું છે તે પણ કોમેન્ટમાં જણાવી દેજો. હું તમને મળીશ આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.